ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ, જય માતાજી. તો અત્યારે સવારમાં જુઓ સાડી પહેરીને રેડી થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ મેરેજમાં પારપડા ગામ પાલનપુર જોડે. તો ચલો તમે પણ અમારી સાથે. રૂબીન તો ઘરે મૂકીશ, હેડો આવું હોય તો હાલો આપણે જઈએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. ચલો ટાટા. પાલનપુર પહોંચી ગયા છીએ. પાલનપુર થી 7 કિલોમીટર દૂર પારપડા ગામે જઈએ છીએ અત્યારે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ પારપડા. પારપડા મેરેજમાં આવ્યા છીએ. તો જો આ અમાર દેરાણી અને એમના ભાઈના મેરેજ. મજામાં અમે તો આવી ગયા. આવો કાકી, તમે આયા? અમાર ઘરવાળાથી બધા આવી ગયા છું. હા આયા ના, તમે મજા વહેલા આવી ગયા. હા શાંતિ બધા મળે અમારા ભાઈ બધા ગામડેથી આવી ગયા છીએ અને હવે બધા આવ્યા સીધા જમવા જઈએ અહીંયા. જમણવારે ચાલુ તો જુઓ ડીશો લેવા માંડ્યા. આપણે લઈ લઈએ. પહેલા આપણે પકોડી ખાઈ લઈએ ગાઈઝ. જુઓ ચલો ક્રિષ્ના પણ આવી ગઈ. આ અમારી દેરાણી થાય ગાઈઝ. સીધા પકોડી પર તૂટી પડ્યા છીએ. જમવાનું લઈ લઈએ. જુઓ જમવાનું પણ હવે પીરસાઈ રહ્યું છે અને આપણે લેવા માંડીએ છીએ. ગાઈઝ ભૂખ એવી લાગી છે ને પકોડી ખાધી તોય. રેડી, ચલો બેસી જઈએ ક્યાંક જગ્યા જોઈને. અહીંયા જો બધા બેસી ગયા. આપણે લઈ લીધું છે જમવાનું. જુઓ બધા જમવાનું ચાલી રહ્યું છે. સબ્જી, ચણાનું શાક, પૂરી, મોહનથાળ, રોટી, પાપડ, દાળ ભાત. ચલો જમવા તમે પણ ગાઈઝ. ચલો ગાઈઝ હવે છાશ પી લઈએ. જુઓ ચલો બલ્લો લખાઈ લઈએ. મુખવાસ લઈ લઈએ. ખાઈને પછી બેસીએ આપણે ક્યાંક છોડે. ચલો એટલું મસ્ત વાતાવરણ. કાકી આવું આયા છીએ લગનમાં. આજે જમણવાર છે ને 4મી તારીખે છે જોન જવાની પણ અમારા પછી લગન છે બીજા. તો અત્યારે તો જો જમણવાર પતાવીને હવે બધા બેસીએ છીએ. તો ગાઈ જુઓ આ બધા એમના ખેતરો છે અને તમને ભેંસોનો તબેલો બતાવું. તો એમનો તબેલો જોવા માટે અહીંયા આવીશું. દેખો બતાવું તમને પણ. જુઓ કેટલી બધી ગાયો અને ભેંસો. પૂરો તબેલો અને દરેક તબેલે અહીંયા ખાવા માટે અહીંયા બધું નાખતા હોય. પાણી પીવાની બધી સગવડ અને બધી જ ગટર વ્યવસ્થા સુધી કરેલું છે. વધારે ગંદકી પણ ના થાય એવી ફૂલ સગવડ સાથે. જુઓ કેવા તબેલા અહીંયા બનાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો ઘર. અને હવે અહીંયા બેસીએ થોડી વાર. ગાઈસ તમને મંડપ બતાવીએ. દેખો એમની ફેમિલી. ફૂલ ફેમિલી. ગણપતિ તો હોય જ. ગણપતિના દર્શન કરી લો. તો હવે બેસીએ આપણે અહીંયા. મંડપ વ્યવસ્થા બહુ સરસ કરી છે આમને. બહુ બધા મહેમાનો બેઠા છે. હવે અંદર બેઠા બેઠા કંટાળ્યા તો બહાર જઈએ. બહાર બેસીએ આપણે. કેટલા બધા ગુલાબ આવ્યા છે અહીંયા. મસ્ત મસ્ત ગુલાબની આખી વાડી છે. એમના ચાળે છે અહીંયા. અને બધા મહેમાન હવે કઈ કઈ ગામના હોય જોઈશી. જમણવાર તો હજુ ચાલુ છે. હા જુઓ ગોમડાનું બધું વાતાવરણ. હા જો કેટલું બધું હોય તો બેસન બેસન. આ બધું એમની જમીન બધું વાળો ભેંસનો તબેલો બધું એમનું છે. અહીંયા જુઓ વ્હાઈટ પાપડી, ધોળી પાપડી કે ને કેટલી બધી લૂંબે ઝુંબે વળગી છે. સિટીમાં હોય આવી પાપડી તો કોઈ રાખે નહીં. ના લે આવી જશે. હે લાડવા ખાવા આવ્યા? શું કરવા આવ્યા? બોલ શું ખાવા આવી? મોહનથાળ ખાવા?
કિરણ જોવા આવ્યા પણ કિરણ ઉઠતી રહી. મારા ડિયર છે મનુભાઈ જે પાલનપુર નોકરી કરું છું કૃષ્ણા અમારા જોડે આવ્યો. આવજો બધા. ચલો કૃષ્ણા આપણે જઈએ. એ કિરણ કિરણ શું કરે? ઊંઘી ગયા તમે આયા તાંડા તો. જમીન નીકળી ગયા છીએ અને જઈએ પાલનપુર. આ બ્રિજ નવો બન્યો આખો ગોળ રાઉન્ડ કેવું છે. આ બાજુથી અને આ બાજુથી અહીંયાથી એક થઈ જાય છે. જુઓ પૂરો બ્રિજ વચ્ચે જુઓ. કેવું મસ્ત બ્રિજ બનાવ્યું છે. દિલ્હી ગેટ આવ્યા છીએ હવે પાલનપુર દિલ્હી ગેટ બજાર. હું ફર્સ્ટ ટાઈમ આવી છું અહીંયા બજારમાં. તો પાલનપુરનું બજાર અમદાવાદ જેવું બજાર છે મોટું. હજુ બજારમાં જ ફરી રહ્યા છીએ. અત્યારે અમે પાલનપુર આવ્યા છીએ અમારા દેરાણીના ઘરે. તો આ એમનું ઘર. ચા તૈયાર થાય છે. આપણે ઉપર ઘર જોઈએ છીએ. જો આ બીજો રૂમ બેડરૂમ. આવવા જઈએ ઉપર. ચાલો તો ઉપર જોઈએ ચેક કરીએ ઘર. રૂમ જુઓ. તો મસ્ત સ્કીમ છે. દેખો ऐसे ચલો હવે નીચે. આ એમની સોસાયટીમાં ચિલ્ડ્રન પાર્ક. કેટલું મસ્ત બાળકો માટે ગાર્ડન બનાવ્યું. જુઓ ગેટ પણ મસ્ત બનાવ્યો છે અને ગાર્ડન પણ બહુ મસ્ત બન્યું છે. મસ્ત જગ્યા છે અહીંયા. મજા આવી ગઈ આજે અમારા દેરાણીના ઘેર. તાણ મહેસાણા આવજો પાછા. હા હા 100% આવીશું. આ જુઓ એમનું ઘર. गाइस घर पे आ गए हैं. क्या कर रहे थे? हाँ लगन में जमणवार में તમે ના આયા ને. ગાઈસ ઘેર આવી ગયા છીએ અને અહીંયા તો ધ્રુવી મિહિર ને જુઓ મિહિરભાઈ ઊંઘતા હતા. ધ્રુવી તો સૂઈ જ ગઈ છે હજુ ઉઠી નહીં. તો ચલો ફ્રેશ થઈ જઈએ. જો આપણે જે ફ્રોઝન મેથી બનાવી હતી ને અત્યારે એના ઢેબરા બનાવું. થોડું ગરમ પાણીમાં આ રીતે મૂકી દીધી છે અને હવે એના મસ્ત ઢેબરા બનાવીશું. બાજરીનું દળનું કરવા મૂકી દીધું છે. બસ સામાન પેકિંગ ચાલી રહ્યું છે. ગામડે જવાની તૈયારીઓ. અને 12 બીજ છે તો રૂપિયાનો સિક્કો લઈ આપણે જઈએ બીજ જોવા. ગાઈસ મસ્ત બીજના દર્શન થઈ ગયા. અને દર્શન બીજના કરો પછી જમણી સાઈડ ઊભા રહેવાનું અને આ રીતે રૂપિયાનો સિક્કો જોવાનો. તેનાથી તમને બહુ જ ફળ મળે છે. ચલો રસોઈની તૈયારી કરીએ. ઢેબરાન ચા ખાઈને હોઈ જઈએ કારણ કે આજ તો એવા થાક્યા છીએ. તો ઢેબરાન ચા જ બનાવું છે. તો આપણી મેથી પણ દેખો ગરમ થઈ ગઈ છે અને હું ઢેબરા બનાવીશ અને પછી ચા બનાવીશું. તો અહીંયા ઢેબરા બની રહ્યા છે. ઢેબરા અને અહીંયા જમવા પણ બેસી ગયા છે મિહિરના પપ્પા, દાદા, મિહિર અને અમે બે ધ્રુવી ને હું બે પછી બેસીએ. જો અત્યારે ચાલી રહ્યું ભોજન. હવે હું અને ધ્રુવી બે ખાવા બેઠા છીએ. જુઓ ગ્રીન ચટણી મસ્ત મજાની કોથમીરની અને ઢેબરા, ગરમા ગરમ ચા અને પિક્ચર જોવાનું પાછું જોડે. અમે બે તો એવું જ કરીએ. ખુદા હાફિઝ પિક્ચર. અને ત્યાં જુઓ સામાન બધો ભરાઈ ગયો છે કાલ લઈ જવાનો. ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. જય માતાજી.